તે વાત કરવા સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે। દિવ્યા, હાલ શું અપડેટ આમાં અમને પ્રાપ્ત થઈ રહ્યા છે? जी રીના, ખાસ કરીને જણાવ દો કે પાટીદાર અનામત આંદોલન સમયે જે શહીદ પરિવારોને સરકાર દ્વારા જે નોકરી આપવાની જે વાત કરવામાં આવી હતી, હજી સુધી નોકરી નથી મળી, ત્યારે જેને લઈને જેના વિરોધમાં હવે કહી શકાય કે કેસમાં જ આખો જે વળાંક આવી ગયો છે। જે વાત હતી જેનાથી કંઈક અલગ જ થયું છે। વાત હતી જે શહીદ હાર્દિક કોંગ્રેસમાં જોડાયો છે તેનો વિરોધ હતો, પરંતુ અહીંયા આવતાની સાથે જ કંઈક આખો મુદ્દો જ અલગ બન્યો છે। એની માટે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ચિરાગ પટેલ। જે રીતે વાત કરવામાં આવી હતી કે હાર્દિક કોંગ્રેસમાં જોડાયો છે તેના વિરોધમાં પાટીદાર સમાજ આજે ધરણા ઉપર 1 કલાકનું બેઠું છે। પાટીદાર સમાજને અમે જે લોકો પાટીદાર આંદોલનમાં સાથે કામ કર્યું એ લોકો અમે આજે 1 કલાકના ધરણા કરવાના હતા અને શહીદ પરિવારને આમંત્રણ આપ્યું છે પ્રભાબેનને તમે આવો અને જે પ્રમાણે ચર્ચા કરવાની હતી કે એમને નોકરી માટેની એ ચર્ચા અમે સરકારમાં તમારી વાતને રજૂઆત કરી છે। છેલ્લા 1 વર્ષથી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એના માટે સરકાર પોઝિટિવ છે અને આવનારા સમયમાં તમને એકાદ મહિનામાં અર્ધ સરકારી નોકરી માટેના અમારા સામાજિક સંસ્થાઓના પ્રયત્નો હતા, અમારા બધાના પ્રયત્નો હતા, એ દ્વારા તમને 100% આવનારા સમયમાં પોઝિટિવ પરિણામ મળશે અને અમે અહીંયા ઉપવાસ ઉપર બેઠા છીએ, તમે પણ સાથે આવો। પરંતુ અહીંયા આવીને એમને કહ્યું કે ભાઈ મને ઉપવાસ ઉપર બેસવાનો મને ખ્યાલ નથી, પણ આવનારા સમયમાં શહીદ પરિવારો બેસશે તો હું સાથે બધાની સાથે બેસીશ। એટલે ફક્ત વાત નોકરીની હતી, પરંતુ ઉપવાસ ઉપર અમે બેઠા છીએ અને 6 થી 7 અમે અહીંયા ધરણા ઉપર બેસવાના છીએ। ચિરાગ પટેલ છેલ્લા કેટલાય સમયથી ભાજપમાં છે, હજી સુધી નોકરીની વાત નહોતી અને હવે નોકરીની વાત આવી। એકાદ વર્ષથી અમારા સંસ્થાનો આગેવાનો સાથે અને બધાના માધ્યમથી આ પ્રયત્નો ચાલે છે અને નોકરીની વાત તો જ્યારે પણ કોઈ સમય એના એક જ કામ આજે ને આજે થઈ જાય એવું નથી હોતું, ઘણી વાત સમય માગી લેતી હોય છે અને જે એકાદ 6-12 મહિનાથી જે અમારી મહેનત ચાલે છે એનું પરિણામ હવે મળવા જઈ રહ્યું છે। એટલે આના નામે હું એવું માનું છું કે રાજનીતિ ન કરવી જોઈએ, પરંતુ શહીદ પરિવારને નોકરી મળે એના માટે અમારો મુદ્દો છે અને અમે આપના મીડિયા માધ્યમથી જાહેરમાં કીધું છે કે 1 મહિનાની અંદર જો શહીદ પરિવારને નોકરી આપવામાં નહીં આવે તો હું ચિરાગ પટેલ ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ। ચિરાગ પટેલે અગાઉ બી આ પ્રકારની રજૂઆત તો કરી હશે ને પાર્ટીમાં? 100% પાર્ટીમાં રજૂઆત કરી છે, સરકારમાં રજૂઆત કરી છે અને સરકાર પોઝિટિવ છે। તો અમારે આંદોલન શેના માટે હતું? પાટીદાર સમાજને અનામતનો લાભ મળે એના માટે અનામત હતું। જ્યારે ભૂતકાળમાં પણ અમને 10% એબીસી આપવામાં આવ્યું છે ત્યારે જ આંદોલનના નેતાઓ કહેતા કે જો સરકાર અમને અનામત આપશે તો અમે ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશું। એની જગ્યાએ હવે સરકાર અનામત આપી દીધી છે એટલે ભારતીય જનતા પાર્ટીની સામે તમે કોંગ્રેસના સ્ટેજ ઉપર કામ કરશો। જે સરકાર અનામત આપી છે એની સાથે રહેવાના બદલે સામાજિક કામ કરવાના બદલે ફક્ત ને ફક્ત તમે રાજનીતિ કરવા માટે જ નીકળ્યા હતા। કોંગ્રેસનો હાથો બનીને અમે પહેલા પણ આક્ષેપ કર્યો હતો, તમે કોંગ્રેસનો હાથો બનીને આંદોલનમાં કામ કર્યા છે અને એ હાર્દિકના 12 તારીખે કેસ પેરો પરથી સાબિત થાય છે કે હાર્દિકે ફક્ત પડદા પાછળ કોંગ્રેસના નામે રાજનીતિ કરી, કોંગ્રેસને લાભ થાય એના માટે રાજનીતિ કરી છે। એને ક્યાંય શહીદ પરિવારે યાદ નથી આવ્યો, શહીદ પરિવારની ક્યાંય મુલાકાત નથી લીધી। એટલા માટે જ અમે આજે પણ અમારી અનામતના મુદ્દા સાથે સહમત હતા। આજે અનામત મળ્યું છે, અમે શહીદ પરિવારની નોકરીના મુદ્દા સાથે અમે શહીદ પરિવારની સાથે છીએ, અમે શહીદ પરિવારની સાથે છીએ અને શહીદ પરિવારની નોકરી મળે એના માટે અમે પ્રયત્નો છીએ અને આવનારા સમયમાં અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે શહીદ પરિવારના દરેક એક સભ્યને નોકરી મળશે। ટૂંકમાં કહી શકાય હાર્દિકનો પણ ક્યાંક વિરોધ છે। હાર્દિક આંદોલન શેના માટે હતું? કોઈ પાર્ટીમાં જઈને આંદોલન એના માટે આંદોલન નહોતું, નેતાઓ બનવા માટે આંદોલન ફક્ત ને ફક્ત હતું પાટીદાર સમાજને અનામતનો લાભ મળે એના માટે આંદોલન હતું। પરંતુ ક્યારે અમે આંદોલન છોડવું પડ્યું અથવા અમે આંદોલનમાંથી અલગ થયા તો ક્યાંક ને ક્યાંક બંધ બારણે મેં ખુલ્લા લેટરો પણ 2-3 વખત લખેલા છે, આપણા મીડિયા માધ્યમમાં પણ આપ્યા છે કે હાર્દિક અને કોંગ્રેસનું બંધ બારણે હિલું ચાલી રહ્યું છે। રાહુલ ગાંધી સાથે મિટિંગો કરે છે, એમની પાસેથી 2 પૈસાની બેગો ભરીને બહાર નીકળે છે। ત્યારે અમે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી કે કોંગ્રેસને લાભ આપવા માટે આંદોલન હતું કે ભારતીય જનતા પાર્ટીને પણ લાભ આપવા માટે આંદોલન હતું। આ ફક્ત સમાજના હક માટેનું આંદોલન હતું, પરંતુ તું જ્યારે સમાજની આંખમાં ધૂળ ઝોકી અને શહીદોના નામે સમાજના નામે રાજનીતિ કરવા જઈ રહ્યો છું ત્યારે જો સમાજને લાભ અપાવવો હશે તો સરકારની સાથે બેસવું પડશે, સરકારની સાથે બેસી અને સમાજની વાત થશે। એટલા માટે અમે અમારા સમાજને લાભ અપાવવા માટે સરકારની સાથે બેઠા છીએ અને 10% એબીસી મળ્યું છે ત્યારે એક માંગ અધૂરી હતી કે શહીદ પરિવારને નોકરી મળે, એ માંગ માટે પણ અમે સરકારની સાથે બેઠા છીએ, મિટિંગો કરી છે અને હવે એની પરિણામ તરફ જઈ રહ્યું છે કે આવનારા સમયમાં શહીદ પરિવારને નોકરી પણ મળશે। ચિરાગ પટેલ જેમનું કહેવું છે કે જો આગામી સમયમાં પાર્ટી દ્વારા જો શહીદ પરિવારોને નોકરી નહીં આપવામાં આવે તો તેમનો વિરોધ પણ કરવામાં આવશે અને પાર્ટી પણ છોડી દેશે। મહત્વનું છે કે હાર્દિક અચાનક જે કોંગ્રેસમાં જોડાઈ ગયો છે, હાર્દિકને લઈને પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। જી બિલકુલ દિવ્યા, મહત્વનું છે કે આક્ષેપ કરવામાં આવ્યો છે કે નોકરી માટે આવ્યા હતા, ઉપવાસ માટે નહીં, ધરણા માટે નહીં, તેને લઈને શું કહેવું છે? ખાસ
ખાસ કરીને જણાવી દઉં કે પહેલા જે વાત હતી કે પાટીદાર અનામત આંદોલન સમયે જે શહીદ પરિવારજનોને નોકરી આપવાની જે વાત કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા જે નોકરી આપવામાં નથી આવી તેને લઈને નારાજગી જોવા મળી હતી. શ્વેતાંગની માતા અને બહેન બંને પણ અહીંયા સ્થળ ઉપર હાજર હતા, પરંતુ ચિરાગ પટેલ દ્વારા અત્યારે જે નોકરી આપવાની જે વાત હતી, નોકરી આપવાને લઈને જે આખું ઉપવાસનું આંદોલન કરવામાં આવ્યું હતું, 1 કલાકનો ઉપવાસ કરવાની જે વાત કરવામાં આવી હતી. હા, તે સાથે જ કહી શકાય કે હાર્દિક પટેલ જે કોંગ્રેસમાં જોડાયો છે, આંદોલન વખતે પણ જોડાયો હતો, હવે અચાનક જ તેને પક્ષ પલટો કરી દીધો છે, જેને લઈને પણ કેટલાક પાટીદારના જે આગેવાનો છે તેમાં પણ નારાજગી જોવા મળી રહી છે. સાથે ચિરાગ પટેલ સાથે વીટીવીએ વાત કરી હતી. ચિરાગ પટેલે પણ જણાવ્યું હતું કે હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે નહીં પરંતુ ભાજપમાં જોડાવાની જરૂર હતી, કારણ કે જે રજૂઆતો છે, અનામતની જે વાત હતી તે સરકારે સ્વીકારી હતી અને અનામત આપ્યું હતું, જેને લઈને હાર્દિક હવે કોંગ્રેસમાં નહીં પણ ભાજપમાં જોડાવું જોઈએ. હાર્દિક કોંગ્રેસમાં ક્યાંક જોડાયો છે, જેથી લઈને સમાજના આગેવાનોમાં પણ આ મામલે નારાજગી જોવા મળી રહી છે. જી આભાર દિવ્યા સમગ્ર વિગત